વેળાએ તમારી માતા કહું છું મિત્યા મળી. અને સમય વેળા મારા પ્રભુના રોમ બુદ્ધા હશે મારા માં. દીવાના ભગવાન હશે, હું વેળા મળી. તમારી ચિકોતર ધોળવાઈ બાપુ બાપુ એટલે અમિત મળી પેલું તો મારા પ્રભુને એવું કેવું છે મિત મળી શું કહું છું માં કે ઘેર જવું તો જે રસ્તે જવું ત્રણ જ રસ્તાથી જવાય સીધા રસ્તાથી જવાય ત્રણ રસ્તાથી જવાય પેલું એક જવું એટલે ગંડારા વાળો રસ્તો હશે ખેતર બાજુ રહીને જવાય છે બરોબર છે ને મળી બીજો રસ્તો હશે એટલે મોટો ગેટ છે એ રહીને જવાય છે બરોબર છે ને અને ત્રીજો રસ્તો સીધો ગામમાં જાય છે બરોબર છે ને હવે જો રહીને જવું ગંડારે રહીને જવું તો નાખું મળે એવું મારા પરભુના રોમ કહેવાય. કહું છું. મળી બાળ વેળાએ મારા શિકોતરના ભગવાન કોદાળો આગા પાછા નહીં હોય અમે બાપુ બાપુ અને વેળાએ હું તમારી માતા દુબરી મોટી ધૂણીની હોય ધૂણવાની નહીં હોય ભાઈ બાપુ તો અમે મળી. એ વેળાએ બરોબર મામા. મારા શિવના શંકરના બરોબર મળીને આવીએ છું મારા મામા. દ્વારકાના નાથની સહી કરીને આવીએ છું ભાઈ મળી. શું કહું છું માં એટલે એ જીગા મળી. શું કહું છું મા. તારી ભાઈઓનો વસ્તાર કોણ એવું પૂછો મને પેલા બરોબર છે મળી એટલે એવું હું વેળીએ માતા બોલું છું ભાઈ મળી. સમય મારા પ્રભુના રોમ બોલશે મારા મામા. દીવાના ભગવાન ઓળખાણ રાખશે ભાઈ મા. મળી. અન જીગા મળી શું કહું છું મારા મા. રોમના પ્રભુના ઘેરથી લઈને આવ્યા છું બાપુ બાપુ એક 2.5 વીઘા જગ્યાની કજ્જો પડ્યો એ ગુના ઘેર પડ્યો એવું કેવું છું બરોબર છે મળી એવું અમિત હું તમારી માતા બોલું છું ભાઈ મામા. અન સમય પોર બને અમિત મા. ત્યારે તારા ઘરથી પાછળ જઉં છું વાળો ગોલ ફરતો હશે એવું મારા પ્રભુના રોમ કહેશે બાપુ બાપુ છે. મળી. અને વાળાએ મારા પ્રભુના રોમ ઉભા છે મારા દીવાના ભગવાન ઉભા છે હું વેળા મામા. તમારી માતા કરજગમાં બોલું છું અમિત મામા. પણ બરોબર મળી. અમિત્યા મા. એક શિકોતરું કહું છું ભાઈ મળી. શિકોતરું એટલે અવગત્યું મર્યું હોય ને શિકોતરું કહેવાય મળી એવી બાઈ થાય એ કોનું થાય તમારે બરોબર છે ને મળી. અને બીજી એવું કહું છું કે મેળી આયેલી છે બરોબર છે અને હા. તમારા વાળા વાહો કરેલો છે એવું ના કહું તમારી સભાની માતાનો વેણ છે તારું શું કહું છું મળી. મારા પ્રભુએ એક દાડો જોયો છે ને બકરા જો કપાયા છે મારા પ્રભુના રોમ કે સભા સાચી ખોટી બેટા મળી. તો હજાઓ હું બાવાની માતા બાપુ છું બાપુ